ડેપ્યુટી મેયરના વોર્ડમાં ગંદકીનું ગટરરાજ. મહાદેવ મંદિર નજીક ડ્રેનેજ ઉભરાતા ભક્તો ત્રાહિમામ. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા કાપડી પોલના નાકે મહાદેવ મંદિર નજીક ડ્રેનેજ ઉભરાતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું, જેના કારણે મંદિર દર્શન માટે આવતા ભક્તો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તા પર ડ્રેનેજનું ગંદુ પાણી ભરાઈ જતા અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને મંદિર તરફ જતા ભક્તો, વૃદ્ધો અને ટુ વ્હીલર ચાલકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ પણ ઊભી થઈ છે. આ વિસ્તાર ડેપ્યુટી મેયરના વોર્ડમાં આવતો હોવા છતાં મૂળભૂત સુવિધાઓની સમસ્યા યથાવત રહેતા લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વિકાસ અને સમસ્યાઓના ઝડપી નિરાકરણના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓએ જણાવ્યું કે વારંવાર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે વરસાદી મોસમમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાને તાત્કાલિક ડ્રેનેજ લાઇનની સફાઈ અને મરામત કરીને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે, જેથી સ્થાનિકો અને મંદિર આવતા ભક્તોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ કોઠી 4 રસ્તા રાવપુરા એરિયા છે અને તમે ગટરની જે વાત કરી રહ્યા છો, પણ એવું નથી કે વરસથી, છેલ્લા 4-5 વર્ષથી અહીંયા ગટરનું પાણી એટલું ઉભરાય છે અને ડ્રેનેજની સમસ્યા હંમેશા માટે અહીંયા અમારા કાપડી પોળ, મહરી સ્વામીની પોળ અને મામાની પોળમાં હંમેશા માટે અહીંયા હોય છે. અને આની રજૂઆતો એવું નથી કે અમે એક વાર કરી છે, ઘણી વાર કરી છે, પણ એનું કોઈ જ નિરાકરણ આવતું નથી. આ મંદિરની પાસે જ આ ગટરનું પાણી છે, અહીંયા ભક્તો દર્શન કરવા રોજ સવારે આવે છે અને ગટરના પાણીમાંથી મંદિરની અંદર જવું પડે. કેટલી ભક્તો તો ડેલી આ સમસ્યા ફેસ કરી જ રહ્યા છે. અને આ મહાદેવનું મંદિર છે, આ 100 વર્ષ જૂનું મંદિર તમે એવું કહી શકો. અને ડેલી સવારે ભક્તો અહીંયા પૂજા કરવા માટે આવે છે અને એમને પણ આ ગટરની સમસ્યાનું એ કરવું પડે છે. પણ જો કે તંત્રએ પણ જોવું પડે કે મંદિર છે તો અહીંયા તો એમને સાફ સફાઈ એમને રાખવી જ જોઈએ, પણ ના કોઈ જ નહીં, અહીંયા કોઈ આંટો જ નથી મારતું. અહીંયા મેયરનું વોર્ડ ગણાય છે અને પ્રી મોસમની મોટી મોટી વાતો કરતી હોય આ કોર્પોરેશન. આ ગટરનું આટલા જ વરસાદમાં ગટરનું પાણી બહાર નીકળી આવે છે. શું કહેશો? ગુજરાતમાં વડોદરા શહેર માટે એવું કહેવાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી બટ પ્રી મોન્સૂનની કામગીરીમાં 0% અહીંયા બરોડા શહેરમાં કામ થાય છે. કોઈ જ વર્ક થતું નથી. અહીંયા ખાલી વાતો જ થાય છે. નેવર અહીંયા કે મેં સાંભળ્યું હોય કે અમારા એરિયામાં ડ્રેનેજની સમસ્યા ક્યારે પણ સોલ્વ થઈ હોય. અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અહીંયા ગટર એ જ રીતે ફ્લો થઈ રહી છે અને હમણાં જ કેટલા લોકો અહીંયા આવીને દર્શન કરીને ગયા અને કન્ટિન્યુ ચાલુ જ છે. એટલે આ સમસ્યા મને નથી લાગતું કે આ ચોમાસામાં પણ હલ થાય.